હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું છું હિતેશ લાડવા, એજ્યુકેશન વિથ એચકેની આ સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 2 એટલે કે ધોરણ 11 આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ એનું રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 7 બરાબર 1 અને 7નું જે મોસ્ટ આઈએમપી થિયરી હતી એનું રિવિઝન કરાવ્યું હતું. બરાબર, તો જેને સ્ટુડન્ટે ન જોયેલું હોય તો એની લિંક, એ વિડીયોની લિંક આ ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે મિત્રો, તો તમે જોઈ શકો છો. ઓકે, વિડીયોને કન્ટિન્યુ કરીએ, જોડાયેલા રહેજો. તો ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ. ઓકે, તમારી સામે એક રકમ છે. મોસમ દરમિયાન એક આંબાવાડીમાં જુદા જુદા આંબાના ઝાડ પરથી 30 દિવસ દરમિયાન મળેલ કેરીઓની સંખ્યા નીચે પ્રમાણે છે. તો વર્ગાંતર 5 લે. મિત્રો, વર્ગાંતર કીધું છે, વર્ગાંતરનો મતલબ છે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ 5 લેવાની છે. રેડી? ઓકે, હવે વર્ગ લંબાઈ 5 લેવાની કીધી છે, તો વિસ્તાર ગોતવાની કોઈ જરૂર છે નહીં, પણ આપણે લખશું અહીં XL બરાબર અને XH બરાબર. XL એટલે શું? સૌથી નાનામાં નાનું અવલોકન. મિત્રો, સૌથી નાનામાં નાનું અવલોકન કયું છે આમાં? જોવો જોઈએ. મને દેખાય છે 92, લખશું 92, 92 બરાબર. સૌથી મોટું અવલોકન કયું દેખાય છે મિત્રો? 28, તો લખશું 128. રેડી? પછી આપણે શું ગોતવાનું હોય? વિસ્તાર R, પણ એ કોઈ જરૂરિયાત નથી, છતાં પણ આપણે ગોતી લઈએ છીએ. R બરાબર XL માઇનસ XH માઇનસ XL, 128 માઇનસ 92, બંનેની બાદબાકી કરશું મિત્રો તો આપણો જવાબ આવશે 36. આપણને વર્ગાંતર એટલે કે વર્ગ લંબાઈ આપેલી છે. વર્ગ લંબાઈ જેને આપણે C કહીએ છીએ, વર્ગ લંબાઈ કેટલા રાખવાની છે? 5. એ આપણા માટે અગત્યનું છે મિત્રો. વર્ગ લંબાઈ આપેલી હોય એટલે દાખલો આપણો કન્ટિન્યુ થાય. ક્લિયર? ઓકે, પછી આપણે શું કરવું પડે? હેડિંગ આપવું પડશે. હેડિંગ આપવું પડશે બરોબર, જે આપણે બધાને આવડે છે. શું લખવાનું આવશે? મોસમ દરમિયાન. લખીએ એકવાર આપણે. મોસમ દરમિયાન એક આંબાવાડીમાં આંબાના ઝાડ પરથી મળેલ કેરીઓની સંખ્યા દર્શાવતું કાંઈ કીધું ન હોય મિત્રો તો નિવારક જ બનાવવાનું. નિવારક સતત આવૃત્તિ વિતરણ. હવે હેડિંગ આપવાનું. પછી આપણે શું આપણે કહીએ છીએ મિત્રો? યાદ કરો ને, કોષ્ટક બનાવવાનું. કોષ્ટકની અંદર વર્ગ આવશે. શું આવશે? વર્ગ. તો એમાં છે કેરીઓની સંખ્યા, એમાં વર્ગ બનશે. પછી આવશે આવૃત્તિ ચિહ્ન, પછી આવશે દિવસોની સંખ્યા. હવે આપણે કોષ્ટક બનાવશું. તો ત્યાર પછી આપણે શું કરવાનું છે? કેરીઓની સંખ્યાના આપણે વર્ગ લખવાના. બહુ ઇઝી દાખલો છે મિત્રો, જે આપણને 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. ઓકે, આપણે જે XL અને XH ગોઈતા શેના માટે ગોઈતા? તો કે XL એટલે કે સૌથી નાનું અવલોકન 92 છે, તો 92 નો સમાવેશ પહેલા વર્ગમાં થઈ જવો જોઈએ. જ્યારે XH 128 છે, તો એનો સમાવેશ છેલ્લા વર્ગમાં થવો જોઈએ. રેડી? તો પહેલા વર્ગની અંદર 92 આવતું હોય એવો પહેલો વર્ગ કયો બને? તો કે 5ની વર્ગ લંબાઈ રાખવાની છે. 5ની વર્ગ લંબાઈ રાખીએ એટલે જનરલી આપણે ક્યાંથી લેવાનું હોય? તો 5 અથવા તો 0 થી. 5 અથવા 0 એટલે કે 92ની નજીક 5 અથવા 0 ક્યાં આવે છે? તો 92ની નજીક જે આવે તે 0 આવે છે. જેમ કે 90. શું આવે છે? 90. તો 90 થી 95. પછી એવી રીતના નિવારક છે એટલે 95 થી આગળ વધશે. 95 થી 100, 5 ગાળો કરવાનો છે મિત્રો. 100 થી 105, 105 થી 110, 110 થી 115, 115 થી 120, 120 થી 125, 125 થી 130 છેલ્લો વર્ગ બનશે. ખબર કેમ પડે કે છેલ્લો વર્ગ બને છે? કારણ કે 128 જે સૌથી મોટું અવલોકન છે એ આની અંદર આવી જાય છે. રેડી? અહીં લખવાનું આપણે કુલ. રેડી? આને કહેશું n, આવૃત્તિ. આપણી દિવસોની સંખ્યા આપણી આવૃત્તિ બને. રેડી? હાલ, હવે શું કરવાનું છે મિત્રો? તો કે આમાંથી અવલોકન જોતું જવાનું, જ્યાં આવતું હોય ત્યાં આપણે મૂકતું જવાનું છે. રેડી? 94 ક્યાં આવશે? 90 અને 95ની વચ્ચે. પછી આવશે 96 ક્યાં આવશે? તો 96 છે એ 95 અને 100 ની વચ્ચે. રેડી મિત્રો? હું એક દાખલો ગણાવીશ મિત્રો, તમે ખાસ ધ્યાન આપજો. બાકીના દાખલા તમારે કરવાના જ રહેશે પ્રેક્ટિસ માટે. પછી છે 100 ક્યાં આવશે? તો કે 100 છે, પછી 100 બે જગ્યાએ, 100 અહીંયા પણ છે, 100 અહીંયા પણ છે. તો હંમેશા અધઃ સીમા ધ્યાનમાં લેવાની. અધઃ સીમા એટલે કઈ? તો કે આ
આ છે ઉર્ધ્વ સીમા. ઉર્ધ્વ સીમાને ધ્યાનમાં લેવાની નહીં. જો મેં મિત્રો ચોકડી મારી દીધી તમને ખ્યાલ આવે કે અધઃ સીમાને જ ધ્યાનમાં લેવાની નિવારકની અંદર. કેમ કે નિવારકમાં જ બંને સમાન હશે, અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા, ઉપલા નીચલા વર્ગની. જ્યારે અનિવારકની અંદર એવું હોય અલગ અલગ હોય, જેમ કે અહીંયા 100 હોય તો અહીં 101 હોય, અહીં 99 હોય તો અહીં 100 હોય. ત્યારે અહીંયા બેને ધ્યાનમાં લેવાનું આવે. આ ખાસ યાદ રાખવું. તમને કાંઈ કીધું નથી તો નિવારક જ બનાવવાનું છે. તો સાહેબ અનિવારક ક્યારે બનાવવાનું? જો તમને એકાદો વર્ગ આપેલો હોય તો એ વર્ગ જો અનિવારક આપ્યો હોય તો આપણે અનિવારક બનાવવું પડે. યાને પછીની રકમ આવશે તમને ખ્યાલ આવી જશે મિત્રો, બરોબર, કે આ અનિવારક બનાવવાનું છે કે નિવારક. તો અહીંયા નિવારક છે તો બંને જગ્યાએ 100 છે. તો આપણે ક્યાં 100 ધ્યાનમાં લેવાના? તો કે અધઃ સીમાવાળા, ઉર્ધ્વ સીમાવાળા નહીં. તો આપણે અહીંયા લીટો આવશે. રેડી? આ 100 104, તો એ પણ અહીંયા જ આવશે. ત્યાર પછી 122, 122 છે એ 120 અને 125 ની વચ્ચે. રેડી? તો આ રીતનું આપણને આવડે. 107 પછી 108, તો 107 છે એ અહીંયા આવશે. 108 પણ ત્યાં જ આવશે. આગળ વધીએ. 106, 106, 119, 120, તો 119 છે એ અહીંયા આવશે. 120 ત્યાં નહીં આવે, 120 આવશે એ અહીંયા આવશે. રેડી? 120 થી 125 માં. ચાલો પછી છે 98, 98 આવશે 95 ને 100 ની વચ્ચે. 123, 123, 120 અને 125 ની વચ્ચે. નિરાતે મિત્રો કરવું પડશે ત્યારે આપણને આવડશે. 123 પછી 102, ચાલો 102 એ આવશે 100 અને 105 ની વચ્ચે. ચાલો 102 પછી 125 પછી 95, બે સાથે આપણે 125 છે અહીંયા આવશે છેલ્લા વર્ગમાં. 95 છે અહીંયા આવશે બીજા વર્ગમાં. ચાલો પછી છે 125, 115, ચાલો 125 છેલ્લા વર્ગમાં. 115 છે એ અહીંયા 115 થી 120 માં. પછી 104, 114, 104, હાલો અહીંયા. પછી શું હતું? 104 પછી 114, હાલો 114. રેડી? પછી છે 109, હાલો 109 આવશે આપણી પાસે 105 થી 110 ની વચ્ચે. હાલો છેલ્લી એક રો બાકી 128 છેલ્લો વર્ગ. હાલો પછી છે 112, 103, 103. જ્યારે મિત્રો 5 પૂરા થઈ જાય તમે જોયું હશે કે જ્યારે 5મો લીટો કરવાનો આવે ત્યારે આ રીતનો ક્રોસમાં લીટો આપણે કરીએ છીએ. રેડી? હાલો 92, તો પહેલા જ વર્ગની અંદર આવશે. 114, 110 અને 115 ની વચ્ચે આવશે. 101, 113, 101, હાલો અહીંયા. અને પછી હતું 101, 113, 113 છે અહીંયા. રેડી? આગળ વધીએ. 118 ને 124, 118, 115 થી 120 ની વચ્ચે 118 આવે. પછી 120 એટલે અહીંયા આવશે. સોરી 120 નતા 124 હતા, પણ 124 ત્યાં જ આવશે. રેડી? 120 અને 125 ની વચારે છે. હવે 118 ફરીથી 118, 115 અને 120 ની વચ્ચે. રેડી? ઓકે મિત્રો, એ બધા જ અવલોકનો આપણા પૂરા થઈ જાય છે. હવે આને સિમ્પલી ખાલી ગણી નાખવાના છે કે આમાં કેટલા કેટલા થાય. જેમ કે પહેલામાં છે 2, બીજામાં છે 3 લીટા, પછી 5 ને 1 6, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 6, હાલો પછી 4, 4, 4, 4, બધામાં 4 છે. જો છેલ્લામાં 3 છે, 4 વાર 4 આવે છે. 4, 4, 4, 4, છેલ્લામાં એક આવે છે 3. ટોટલ n બરાબર છે એને કાઉન્ટ કરશો બરાબર, તો ચાર કરજો કે 16, 17, 19, 20, 21, 22, 23, 24, 30. તો આપણે ટોટલ દિવસો જો 30 આપેલા જ છે રકમમાં, તમે જોઈ શકો છો 30 દિવસ દરમિયાન. બરાબર? ક્લિયર મિત્રો? આ રીતનો આપણે દાખલો કરવાનો થાય. આવડી જાય ને? રેડી? આગળ વધીએ આપણે નેક્સ્ટ દાખલા બાજુ. શહેરના કોઈ એક વિસ્તારમાં 50 રહેણાંકના એક મહિના દરમિયાન. ઓકે, આમાં એક વર્ગ આપેલો છે મિત્રો, આ ખાસ જોવાનું. આપણને વર્ગ આપેલો છે બરાબર, એ વર્ગ પ્રમાણે જવાનું. કાંઈ કરવાના નથી. સૌથી નાનામાં નાનું અવલોકન કયું છે એ ચેક કરી લેવાનું. બરાબર? સૌથી નાનામાં નાનું અવલોકન કયું છે એ આપણે જોઈ લેવાનું. કયું આમાં દેખાય જોવો જોઈએ. સૌથી નાનામાં નાનું અવલોકન તમને આઈડિયા આવી જાય. સૌથી નાનું અવલોકન XL બરાબર શું દેખાય છે તમને? 24 દેખાય છે. સૌથી નાનામાં નાનું 24. રેડી? જે અહીંયા છે. હાલો XH સૌથી મોટામાં મોટું અવલોકન કયું દેખાય છે? 57, જે અહીંયા છે. રેડી? ઓકે, અને વર્ગ લંબાઈ તમને C બરાબર એક વર્ગ 25 થી 30 નો આપેલો છે. એનો મતલબ કે C બરાબર કેટલા થાય? 5. અને વર્ગ નિવારક જ આપેલો છે. કેવો આપેલો છે? નિવારક. ક્લિયર? તમને હેડિંગ લખતા આવડે મિત્રો? આપણને હેડિંગ લખતા આવડશે ને તમારી પાસે ગણેલો પણ દાખલો હશે એટલે હેડિંગ એમાં જોઈ લેવાનું કઈ રીતનું છે. બરાબર? હાલો પેલો વર્ગ કયો બને? તો 24 નો સમાવેશ થઈ જતો હોય એવો પેલો વર્ગ કયો બને? તો સાહેબ 20 થી ચાલુ કરીએ. 20 થી જે રીતના 25 થી 30 છે તો 20 થી 25 આવશે પેલો વર્ગ. આ આવે. રેડી? પેલો વર્ગ 20 થી 25, પછી કન્ટિન્યુ હાલો નિવારક 25 થી 30, 30 થી
35 હવે રીતના આવશે તો કે હા, જેની અંદર 25 થી 30 નો વર્ગ અહીંયા આવી જશે. ક્લિયર? પછી જેમ જેમ આપણે દાખલો ગણાવ્યો છે, આપણે આગલો દાખલો તમે જો આખો દાખલો ગણાવેલો છે, એ જ રીતનું તમારે કરવાનું રહેશે. અને વર્ગ લંબાઈ આપેલી હોય તો વર્ગ લંબાઈ આપણને મળી જાય છે 25 થી 30 નિવારક વર્ગ છે, તો એ પ્રમાણેનો દાખલો તમારે તૈયાર કરવાનો છે પ્રેક્ટિસમાં. રેડી મિત્રો? ઓકે. કંઈ પણ ન સમજાય મિત્રો તો કમેન્ટની અંદર ખાસ તમે મને કહી શકો છો. રેડી? તેનું સોલ્યુશન તમને મળી જશે. રેડી? તો આપણે નેક્સ્ટ દાખલા બાજુ આગળ વધીએ. ઓકે. એક બગીચામાં મોસમના 50 દિવસ દરમિયાન, અહીંયા પણ મિત્રો તમે માર્કિંગ કરો તો અહીંયા પણ એક વર્ગ તમને આપેલો છે. યાદ રાખજો, શું આપેલું છે? એક વર્ગ તમને આપેલો છે. બરાબર? 30 થી 39 નો. ઓકે. સૌથી નાનું અવલોકન મિત્રો આ તો ગોતી જ લેવાનું. તમને એ પેલો વર્ગ ને છેલ્લો વર્ગ બનાવવામાં કામમાં આવશે. XL સૌથી નાનામાં નાનું અવલોકન જોવા જાય તો શું છે? 17. બરાબર? અને આમાંથી XH સૌથી મોટામાં 17 અહીંયા છે. બરાબર? અને મોટામાં મોટું અવલોકન XH કયું છે? જોવો જઈને ડબલ આંકડા છે બધા, એટલે સૌથી મોટું અવલોકન તમને શું છે? 99 દેખાય છે મને અહીંયા. રેડી? તારે 99. એક વર્ગ આપેલો છે મિત્રો, એક વર્ગ છે 30 થી 39. ઓકે મિત્રો, 30 થી 39 જે વર્ગ છે ને એ અનિવારક વર્ગ છે. કેવો છે? અનિવારક વર્ગ. જો નિવારક વર્ગ હોત તો એ 30 થી 40 નો હોત, પણ અનિવારક છે એટલે 30 થી 39 છે. આની વર્ગ લંબાઈ તો 10 જ હોય. આ યાદ રાખવું ખાસ, વર્ગ લંબાઈ આની 10 જ હોય. અનિવારક વર્ગ હોય 30 થી 39, એટલે બીજો વર્ગ 40 થી ચાલુ થતો હોય. ક્યાંથી ચાલુ થતો હોય? 39 થી ચાલુ ન થતો હોય, 40 થી. C બરાબર 10. પછી અહીં તમારી હેડિંગ આવશે, તમારે જે લખવાનું હોય. રેડી? ઓકે. એ તમારી બુકની અંદર, તમારી ફેર બુકની અંદર તમને મળી જશે. ઓકે. તો હું તમને ખાલી હેડિંગ લખી દઉં છું જેથી કરીને તમને આઈડિયા આવે. હાલો, પેલું હેડિંગ શું છે? શેની માહિતી આપેલી છે? તો ગુલાબોની સંખ્યાની. તો આપણે લખવાનું હેડિંગ ગુલાબોની સંખ્યા. અહીંયા તો આવૃત્તિ ચિહ્ન અને અહીંયા આવશે દિવસોની સંખ્યા, જેને કહેશું F. હાલો, રેડી? હાલો, પેલો વર્ગ શું આવશે મિત્રો? તો આના ઉપરથી ખબર પડશે કે 17 નો સમાવેશ થઈ જવો જોઈએ. તો પેલો વર્ગ આપણે કયો બનાવવો જોઈએ? આની નજીકનો 5 કે 0 નો. જેની પાછળ 5 આવતો તો 0 આવતો, તો 5 વાળું નહીં ચાલે. શું કામ? આપણો એક વર્ગ 30 થી 39 એટલે 0 થી ચાલુ થતો એટલે 10 થી ચાલુ થશે. 10 થી 19. હાલો, બીજો 20 થી 29, 30 થી 39. આવી ગયો આપણો જે વર્ગ હતો એ 30 થી 39 વાળો વર્ગ લેવાનો હતો, એ તો અહીંયા અંદર સમાવેશ થઈ ગયો. અંદર આવી જાવ 40 થી 49, 50 થી 59, 60 થી 69, 70 થી 79, 80 થી 89 અને 90 થી 99. પછી આવી જાય અહીંયા કુલ. રેડી મિત્રો? આ પ્રમાણે 10 થી 19, 20 થી 29, 30 થી 39 થી આપણો એક વર્ગ છે એ સમાવેશ થઈ ગયો છે. આ રીતનો 10-10 નો ગાળો છે. આમાં મિત્રો જ્યાં આપણને આપતું હોય કે 34, 35 ક્યાં આવે? 34, 35 છે પેલા બે, તો ભાઈ 34 ક્યાં? 30 થી 39 માં લીટો કરવાનું. 35 ક્યાં? તો અહીંયા જ આવે ત્યાં લીટો કરવાનું. રેડી? પછી બધા લીટા અહીંયા ગણીને આની અંદર આપણે અહીંયા કિંમત મૂકી દેવાની. રેડી? આવડી જાય? ક્લિયર? ઓકે. તો આ દાખલો પણ પ્રેક્ટિસની અંદર પૂરો કરી નાખો મિત્રો. પ્રેક્ટિસ મિત્રો કરવી જ પડશે. પ્રેક્ટિસ કરશું તો જ આપણને દાખલા આવડશે. ચાલો, એના પછી છે ઓકે. અહીંયા આપણે ટોટલ 3 દાખલા લીધા આવે. રેડી? જેમાં એક દાખલો મેં આખો ગણાવેલો છે, આ આંબાના ઝાડવાળો. આ દાખલો પણ મેં તમને સમજાવેલો છે, તમારે પ્રેક્ટિસ માટે ઘરે કરવાનો છે. રેડી? એક વર્ગ આપેલો છે એવું. અહીંયા પણ એક દાખલો છે, એમાં પણ મેં આખું સમજાવી દીધું છે તમારે કેમ કરવાનું છે. બરાબર? એક વર્ગ એમાં પણ આપેલો છે જે તમારે હજી આગળ ઘરે કરવાનો છે. ઓકે. ત્યાર પછી ઉદાહરણ નંબર 7 છે થી ઓછા અને થી વધુ. થી ઓછા અને થી વધુ. બરાબર? ચાલો, તો થી ઓછા અને થી વધુનો દાખલો આપણે અહીંયા જોઈએ. કંઈ કરવાનું નથી હોતું, ઉદાહરણ છે એટલે ખાસ તમે ઘરે પણ જોઈ શકશો. બરાબર? થી ઓછા થી વધુની અંદર કાંઈ કરવાનું હોતું નથી, અને અગાઉ પણ દાખલા આપણે કરાવેલા છે મિત્રો, તો તમે એની અંદર જોઈ શકશો. ક્લિયર? ઓકે. તો આ દાખલો અહીંયા કરાવશું નહીં, આ ખાસ મગજમાં રાખજો. દાખલો આપણે અહીંયા કરાવતા નથી, આ તમારે પ્રેક્ટિસ માટે કરવાનો છે અને ઘરે કરવાનો છે. રેડી? ઉદાહરણ છે એ ખાસ જેથી કરીને તમે જોઈને કરી શકશો. થી ઓછા થી વધુ. અને મિત્રો થી ઓછા થી વધુનો વિડીયો અગાઉ પણ મેં જે રિવિઝનનો લેક્ચર લીધેલો છે, બરાબર, એ રિવિઝન લેક્ચરની અંદર હશે જ. બરાબર? તો એવું લાગશે તો એની લિંક પણ આપણે આ ડિસ્ક્રિપ્શન વિડીયોમાં મૂકી દઈશું. તો આગળ વધીએ. આ તમારા પ્રેક્ટિસ માટે છે. ઉદાહરણ 7 છે, પ્રેક્ટિસ માટે ઘરે કરી નાખું. ચાલો આગળ વધીએ. ઉદાહરણ 21. આ આપણે કોષ્ટક રચનાનો દાખલો છે. કોનો છે? કોષ્ટક રચના, જે આપણને 4 માર્ક્સમાં પૂછાય. કેટલા માર્ક્સમાં? 4 માર્ક્સની અંદર. આ દાખલાની વાત કરીએ તો એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 50,000 વિદ્યાર્થીઓ, કેટલા? 50,000 વિદ્યાર્થીઓ પૈકી 35%
કોમર્સના 30%, આર્ટ્સના 20%, સાયન્સના 10%, એન્જિનિયરિંગ બાકીના 5% મેડિકલના છે. ઓકે, એટલે બધાની કુલ સંખ્યા મેળવી લેવાની, પછી એ બધાનું પ્રમાણ આપેલું છે એ પ્રમાણે આપણે દાખલો કરવાનો. રેડી? ઓકે, હાલો સૌપ્રથમ આપણે શું કરવું પડે? ગુણધર્મ લખવા પડે મિત્રો. શું લખવા પડે? ગુણધર્મ. ઓકે, એટલે કામ કરીએ મિત્રો કે આ દાખલો તો ઓલરેડી તમને ઉદાહરણમાં આપેલો છે, બરોબર? જે તે વખતે તમે સમજ્યા પણ હોય, એટલે આના ખાલી ગુણધર્મ અને હેડિંગને હું તમને આપી દઉં છું. આગળનો નેક્સ્ટ દાખલો આપણે કરશું. આ દાખલો તમે જોઈને ઉદાહરણમાંથી પણ સમજી શકશો. ગુણધર્મની અંદર શું હતો? પહેલો ગુણધર્મ છે મને દેખાય છે આમાં જાતિ. પહેલો ગુણધર્મ છે જાતિ. તો જાતિની અંદર છોકરા પણ છે અને છોકરી પણ છે. બીજો ગુણધર્મ છે વિદ્યા શાખા. મિત્રો વિદ્યા શાખામાં બધાના નામ વારા પરથી લખીને પહેલેથી ચાલુ કરીને પેલું નામ શું છે? કોમર્સ. બીજું આર્ટ્સ, પછી છે સાયન્સ, પછી એન્જિનિયરિંગ અને પછી છે મેડિકલ. રેડી? ઓકે, અહીંયા જે આપણે હેડિંગ લખીએ છીએ એ પ્રમાણે હેડિંગ લખવાનું, પછી કોષ્ટક બનાવવાનું. રેડી? કોષ્ટકની અંદર જો આપણે ઉદાહરણ છે એટલા માટે વધારે જગ્યા નથી રાખેલી, જેથી કરીને તમે આગળ કરી શકો, ખાલી સમજાવવા માટે જ રાખ્યું છે. હેડિંગની અંદર કઈ રીતનું કોષ્ટક બનશે? તો વિદ્યા શાખા છે એટલે આપણે લખવાનું વિદ્યા શાખા, અહીં લખવાનું જાતિ અને અહીં લખવાનું કુલ. આ રીતનું કોષ્ટક બનતું હશે. અહીં બે પાર્ટ પડશે જાતિમાં, એક છોકરા અને છોકરી. વિદ્યા શાખામાં નામ લખતા જવાના, જેમ કે કોમર્સ, પછી આર્ટ્સ, બરાબર? એવી રીતના. અને પછી ગણતરી કરતી જવાની અને લખતું જવાનું છે. ક્લિયર? ઉદાહરણ નંબર 21. હાલો, ત્યાર પછીનું છે કોઈ એક બેંકવાળું. કોઈ એક બેંકમાં નોકરીની જાહેરાતના જવાબમાં કુલ 2000 અરજીઓ આવી છે. તે પૈકી 50% ઉમેદવારો સ્નાતક હતા, 40% ઉમેદવારો અનુસ્નાતક હતા. આવો કંઈક દાખલો છે, એ દાખલો ગણવાનો છે. તો સૌ પ્રથમ તો આપણે શું કરશું? અહીંયા ગુણધર્મ લખશું. શું લખશું? અહીં કરીને ગુણધર્મ. અને પહેલો ગુણધર્મ શું દેખાય છે મિત્રો? તો આ પુરુષ અને સ્ત્રી એવું કંઈ દેખાય છે? આ દેખાય છે. તો જાતિ. જાતિની અંદર પુરુષ, સ્ત્રી. અને બીજો ગુણધર્મ શું દેખાય છે મિત્રો? તો કે સ્નાતક, અનુસ્નાતક એવું દેખાય છે. તો સ્નાતક, અનુસ્નાતક એ લાયકાત કહેવાય. હાલો, લાયકાત. બરોબર? તો કે ભાઈ સ્નાતક છે, અનુસ્નાતક છે કે વ્યાવસાયિક. ત્રીજું કંઈક દેખાય છે મિત્રો? પરિણીત અને અપરિણીતની વાત છે. તેને કહેવાય વૈવાહિક દરજ્જો. મતલબ કે એના લગ્ન થયા છે કે નહીં. પરિણીત, અપરિણીત. રેડી? ઓકે, ત્યાર પછી આપણે શું કરવાનું છે? તો એનું હેડિંગ આપવાનું છે. શું આપવાનું છે મિત્રો? હેડિંગ. હવે હેડિંગ કઈ રીતનું આપવાનું હોય તો આપણને આવડતું હોવું જોઈએ, બરોબર? એ તમને અપાવી દઈએ છીએ આપણે હેડિંગ પણ. કોઈ એક બેંકમાં નોકરીની જાહેરાતના જવાબમાં ઉમેદવારોની જાતિ, પછી વૈવાહિક દરજ્જો અને લાયકાત દર્શાવતું કોષ્ટક. રેડી? આ રીતે તમારે હેડિંગ આપવું પડે. અને ત્યાર પછી તમારે કોષ્ટક દોરવાનું છે, તે હું તમને દોરી દઉં છું. લાયકાત, બરોબર? એની અંદર પછી આપણે લખવાનું થાય પરિણીત, અપરિણીત અને કુલ. રેડી? આપણે વાત કરેલી હોય ત્યાં ડબલ લીટીનું આપણે હેડિંગ કરશું. લાયકાતની અંદર શું છે મિત્રો? તો સ્નાતક, અનુસ્નાતક, વ્યાવસાયિક અને કુલ. રેડી? મિત્રો કોષ્ટક રીતનો દાખલો 4 માર્કની અંદર આપણને આવડે એવું હોય. આમાં કાંઈ કરવાનું હોતું નથી. ઓનલી ખાલી આપણે થોડુંક મગજ દોડાવવાનું અને ગણતરીઓ કરવાની. ચાલો, અહીંયા આ રીતનું કરવું પડશે. કાંઈ 3 ભાગ પડશે. કેટલા ભાગ પડશે? 3. એ ભાગ આપણે પડે આપણે અલગ પેનથી કરી, જેથી કરીને આપણે આઈડિયા આવે. એક સરખા 3 ભાગ પહેલાં તો કરી નાખવાના. થઈ ગયા? ઓકે, એની અંદર બીજા હજી 3 ભાગ પડશે આ રીતનું. ચાલો, એમાં શું કઈ રીતનું લખવાનું છે લખીએ. એનું પેટા હેડિંગ. જેમ કે પરિણીતની અંદર તો પુરુષ છે, સ્ત્રી છે અને કુલ છે. એ રીતના અપરિણીતમાં પુરુષ છે, સ્ત્રી છે અને કુલ. કુલની અંદર પણ પુરુષ, સ્ત્રી અને કુલ.
એટલું કર્યા પછી તમારે ગણતરીનું હેડિંગ આપવું પડશે, ગણતરી. રેડી? હવે ગણતરી મિત્રો કરતી જવાની છે અને આપણી કિંમતો આની અંદર મૂકતી જવાની હોય. એક કોઈ એક બેંકમાં નોકરીની જાહેરાત કુલ 2000 અરજીઓ આવી, ટોટલ 2000 અરજીઓ. તો મિત્રો આપણે અહીંયા છેલ્લા ખાનામાં મૂકવાનું થાય 2000 અરજીઓ આવેલી છે. ઓકે, એમાં શું કીધું છે કે 2000 અરજીમાંથી 50% ઉમેદવારો સ્નાતક, 40% અનુસ્નાતક ને 10% વ્યાવસાયિક લાયકાત ધરાવતા હતા. રેડી? તો આપણે એ કિંમત આપણે ગોતવી પડે પહેલા તો. બરોબર? પહેલી ગણતરી તો કે ભાઈ કુલ સ્નાતક કેટલા, કુલ સ્નાતક, કુલ અનુસ્નાતક કેટલા અને કુલ વ્યાવસાયિક કેટલા. ઓકે, ટોટલ 2000 અરજીઓ હતી તો ત્રણેયમાં 2000 મિત્રો મૂકવાના આપણે પહેલા તો. ગુણાકારની નિશાની. સ્નાતક કેટલા કીધા તો 50%, ટકાવારી હોય તો છેદમાં 100, અનુસ્નાતક 40%, ટકાવારી છે છેદમાં 100, વ્યાવસાયિક 10% છેદમાં 100. સાદરૂપ આપીએ મિત્રો તો 2000 ના 50% 1000, 40% 800 અને 10% 200. રેડી? તો 1000, 800 અને 200 તે આપણે ક્યાં લખશું? ટોટલ સ્નાતકમાં. બીજે ક્યાંય નહીં, આ વચ્ચેના કુલમાં નહીં તો કંઈ પરિણિત થઈ જાય, આ કુલમાં પણ નહીં તો એ અપરિણિત થઈ જાય. અહીંયા છેલ્લે આપણને લાગુ પડશે તો ત્યાં આપણે લખીએ છીએ. રેડી? સ્નાતકમાં કેટલા આવ્યા? 1000, અનુસ્નાતકમાં 800 અને વ્યાવસાયિકમાં 200. ચાલો, ક્લિયર? ઓકે, હવે આપણને આગળ એવું કીધું છે સ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા. તો આપણે સ્નાતકની ગણતરી કરવાની છે મિત્રો. કોની ગણતરી કરવાની છે? સ્નાતક માટે એવું લખવાનું, સ્નાતક માટે. એમાં શું કીધું છે? પુરુષો કેટલા હતા? 60%. કુલ પુરુષ 60%. કુલ પુરુષ એના હતા ટોટલ છે કેટલી સંખ્યા સ્નાતકની? તો 1000. 1000 માંથી 60% ટકાવારી છે એટલે છેદમાં 100. પુરુષો હતા તો 1000 ના 60% 600. રેડી? ઓકે, હવે આગળ એમાં શું કીધું છે? 600 પુરુષ એટલે આપણે લખી શકીએ અહીંયા 600. સ્નાતકની અંદર 600 પુરુષ હતા. તો પછી તેમાંથી 25% પરિણીત હતા. આ 600 જે પુરુષ હતા એમાંથી પરિણીત પુરુષ કહેવાય. એને શું કહેવાય? પરિણીત હતા એટલે પરિણીત પુરુષ. 600 માંથી 60%, સોરી 25% છેદમાં 100 કેટલા આવશે? 150. તો પરિણીત પુરુષ સ્નાતકના ખાનામાં પરિણીત અને પુરુષ કેટલા આવ્યા? જવાબ 150. રેડી? આગળ શું કીધું છે? 40% સ્નાતક સ્ત્રી ઉમેદવાર પરિણીત હતી. 40% સ્ત્રી સ્નાતક, સ્નાતકની જ ગણતરી ચાલે છે મિત્રો. પરિણીત સ્ત્રી હતી 40%. તો આપણે હેડિંગ આપવાનું પરિણીત સ્ત્રી. ઓકે, ત્યારે ટોટલ સ્ત્રી કેટલી ખબર ને? ટોટલ 1000 વ્યક્તિ છે સ્નાતકમાં, એમાંથી 600 પુરુષો છે તો 400 સ્ત્રીઓ હશે. એના કેટલા ટકા કીધા છે? એમાંથી 40% છેદમાં 100, 160 પરિણીત સ્ત્રી હશે મિત્રો, 160. રેડી? આ 400 આપણને જે મળ્યા છે અહીંયા એ બાકી કરીને મળ્યા છે. 1000 માંથી 600 બાદ એટલે 400. બાકીની બધી ગણતરીઓ કરીને મિત્રો પ્લસ માઇનસ કરતા આવડે. પરિણીત પુરુષ ને પરિણીત સ્ત્રીનો સરવાળો એટલે 310 કુલ. 600 પુરુષમાંથી 150 પુરુષ પરિણીત બાદ કરીએ તો 450 પુરુષ અપરિણીત. 400 માંથી 160 બાદ કરીએ તો 240 અપરિણીત સ્ત્રી. અને બંનેનો સરવાળો કરીએ 450 ને 240 તો આવશે 690. 310 અને 690 બંનેનો સરવાળો 1000 થઈ જાય છે. તો હા થઈ જાય છે. ક્લિયર? બસ આ રીતનું મિત્રો કરવાનું છે. બીજોમાં કાંઈ નવીન આપણે કરવાનું નથી. ક્લિયર? હાલો, અનુસ્નાતક માટે ગણતરી કરશું. નંબર 3 અનુસ્નાતક માટે. હાલો, એની રકમ શું છે મિત્રો? જોઈ લઈ. અનુસ્નાતક પૈકી, ઓકે, અનુસ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા, એમાંથી 40% પરિણીત. યાદ રાખજો મિત્રો, 60% પુરુષો હતા પહેલા તો, એમાંથી 40% પરિણીત હતા. 60% પુરુષો, 40% પરિણીત હતા. યાદ રાખશું આપણે. આગળ વધીએ. કુલ પુરુષ થશે આમાં પણ આની જેમ જ સેમ ઉપર જેવું જ છે. કુલ પુરુષ ટોટલ વ્યક્તિ કેટલા હતા? 800. એમાંથી 60% પુરુષ હતા. 8 6 48 480. રેડી? 8 6 48 480 પુરુષ. એમાંથી પરિણીત પુરુષ કીધા હતા આપણને. પરિણીત પુરુષ તો ટોટલ પુરુષ 480, એમાંથી 40% પરિણીત પુરુષ હતા તો ગુણ્યા 40 છેદમાં 100 એટલે આવશે 192. હાલો, આગળ શું કીધું છે વાંચી લઈએ આપણે. ત્યાર પછી આપણને આગળ એવું કીધું છે જ્યારે અનુસ્નાતક સ્ત્રીઓ પૈકી 50% સ્ત્રીઓ પરિણીત હતી. 50% સ્ત્રીઓ પરિણીત, એટલે સ્ત્રીઓની સંખ્યા આપણે ગોતી લેવી પડશે. બાદબાકી કઈને ગોતી લઈ. રેડી? પરિણીત સ્ત્રી ટોટલ સંખ્યા 800. 800 માંથી 480 પુરુષો હોય તો સ્ત્રીઓ કેટલી હશે? બાદબાકી કરજો મિત્રો. 320 આવતા હશે. કેટલા આવશે? 320.
20 320 50% પરિણીત હતી, એટલે 160 પરિણીત હતી. ક્લિયર? ચાલો ભાઈ, જેટલી ગણતરી કરી આપણે લખીએ. કુલ પુરુષ 480, અનુસ્નાતકમાં કુલ પુરુષ 480, એમાંથી 40% પરિણીત એટલે 192, 192 પરિણીત પુરુષ અને 160 પરિણીત સ્ત્રી. રેડી? હવે જે કંઈ પણ માહિતી આપી છે એ આપણે બાદબાકી દ્વારા મેળવી. 800 માંથી 480 બાદ કર્યા હતા, સ્ત્રીઓ કેટલી મળી હતી? 320. આ બંનેનો સરવાળો કેટલો થાય? 352. બરાબર? ચાલો, વટલું ખાનું કઈ રીતના મળશે? તો કુલ પુરુષ 480 માંથી પરિણીત પુરુષ 192 બાદબાકી કરો મિત્રો, 288. 320 માંથી 160 બાદ તો કે 160, બંનેનો સરવાળો 448. પણ ચેક કરો મિત્રો, 352 અને 480 નો સરવાળો 800 થઈ જાય છે? તો કે હા, થઈ જાય છે. રેડી? 352 અને 448 નો સરવાળો મતલબ પરિણીત કુલ અને અપરિણીત કુલ બેનો સરવાળો પણ 800 થઈ જવો જોઈએ. ક્લિયર? હવે છેલ્લું વધ્યું છે વ્યાવસાયિક, તો એની પણ ગણતરી આપણે કરી નાખીએ. ચાલો, નંબર 3 વ્યાવસાયિક માટે. ચાલો, એમાં શું કીધું છે જોઈએ આપણે. વ્યાવસાયિક લાયકાત ધરાવતી 30% સ્ત્રીઓ પૈકી 60% સ્ત્રીઓ પરણેલી હતી. ઓકે, એમાં સ્ત્રીનું પેલા આપેલું છે, બરોબર? 30% સ્ત્રીઓ છે, એનો મતલબ 70% પુરુષો હશે. રેડી? 30% સ્ત્રીઓ પૈકી 60% સ્ત્રીઓ પરણેલી હતી. કઈ વાંધો નહીં, તો પેલા સ્ત્રીઓ ગોતી લઈ. ચાલો, કુલ સ્ત્રી ટોટલ વ્યક્તિ કેટલા હતા? તો કે 200. 200 માંથી 30% સ્ત્રી, એનો મતલબ 3 2 6 60. માંથી પરણિત સ્ત્રી કીધું છે આપણને, બરાબર? પરણિત સ્ત્રી કેટલી? તો જેટલી મળેલી છે સ્ત્રી એમાંથી 60% છેદમાં 100, 36 સ્ત્રી કેવી હતી? પરણિત હતી. રેડી? એટલે આ માહિતીને પહેલા તો આપણે લખી નાખીએ આમાં. ચાલો, કુલ સ્ત્રી 60, સ્ત્રીની સંખ્યામાં 60, એમાંથી 60% પરણિત એટલે 36 સ્ત્રી પરણિત હતી. પરણિતના ખાનામાં સ્ત્રીના ખાનામાં 36. રેડી? ઓકે, બાદબાકી દ્વારા આપણને મળે છે તો કે 200 માંથી 60 બાદ તો 70 શું હશે? પુરુષો. સોરી, 140 પુરુષો હશે. 200 માંથી 60 બાદ 140 પુરુષો. 60 સ્ત્રીમાંથી 36 સ્ત્રી પરણિત હોય તો અપરણિત કેટલી હશે? તો કે 24 હશે. બાદબાકી કરશો એટલે મળી જશે આપણને. રેડી? હવે પુરુષો માટે કંઈ કીધેલું છે? હા, એક છે. વ્યાવસાયિક લાયકાત ધરાવતા પરણિત અને અપરણિત પુરુષોની સંખ્યા સમાન હતી. મિત્રો યાદ રાખવાનું કે છે સમાન હતી. બંને પરણિત અપરણિત બંને પુરુષોની સંખ્યા સમાન હતી. ચાલો ભાઈ, 140 ટોટલ છે તો સમાન એટલે અડધા અડધા થાય. અડધા અડધા એટલે ગણતરી કરીએ તો બેમાં 70 70 આવે. રેડી? તો આપણે ગણતરી કરીને જ આ મિત્રો મળે છે 70 અને 70. 140 ભાગ્યા 2 70 70. ચાલો, બાકીનું સરવાળા ભાગ્યા 70 અને 36 કેટલા થાય મિત્રો? 106. 70 ને 24 94. હવે 106 અને 94 નો સરવાળો 200 થઈ જાય તો આ થઈ જાય. ક્લિયર? ચાલો, હવે તમારે ખાલી ઊભા સરવાળા કરવાના બાકી રહ્યા છે મિત્રો, એ તમારી રીતે તમારે કરી નાખવાના છે. અહીંયા સરવાળાઓ આવશે જે તમારે તમારી જાતે કરવાના રહેશે. ચાલો, ક્લિયર છે? આ રીતનો મિત્રો એક દાખલો આપણે ગણ્યો છે જે 4 માર્ક્સની અંદર તમને પૂછાઈ શકે. વેરી મોસ્ટ આઈએમપી. તો તૈયારીઓ ખાસ કરજો. ચાલો, હજી એકવાર નજર મારી લે. આ રીતનું છે આખી. રેડી? આ રીતની આખી ગણતરીઓ પણ કરવાની રહેશે અને ગણતરીના માર્ક્સ હશે. ગણતરીમાં કાંઈ નવું ન હોય મિત્રો, જે પ્રમાણે આપણને કીધેલું છે એ પ્રમાણે ગણતરીઓ કરતી જવાની હોય છે. રેડી? ઓકે, ચલો, અહીંયા પણ એક દાખલો છે, તમારી જાતે જ કરવાનો રહેશે મિત્રો. બરાબર? એક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું. 40,000 વિદ્યાર્થીઓ પૈકી 60% છોકરાઓ હતા. એનો મતલબ છોકરાઓ અને છોકરીઓ, બરાબર, એના બે ભાગ પડ્યા. પછી એની અંદર ઇજનેરી શાખા, ડાક્ટરી શાખા, બધી રીતનું પોસ્ટર બનાવવાનું રહેશે મિત્રો. બરાબર? ક્લિયર? તો આ રીતનું આપણે આગળ વધવાનું છે. ને આ આપણો લાસ્ટ દાખલો છે. કેટલામો છે? લાસ્ટ. હવે કોઈ દાખલા છે નહીં. અહીંયા સુધીનું રિવિઝન હતું મિત્રો આપણું. તો લાસ્ટ દાખલો જે આપણો છે એ શું કહે છે એ પણ નજર ખાલી મારી લઈ કે એમાં સૌપ્રથમ તો શું આવશે? ગુણધર્મ. પહેલો ગુણધર્મ શું દેખાય છે? જાતિ, જેની અંદર પુરુષ અને સ્ત્રી. બીજો ગુણધર્મ વિદ્યા શાખા. વિદ્યા શાખામાં જોવાનું મિત્રો ક્યાંથી લેવાનું? આમાં જ્યાં સ્ટાર્ટ થતું હોય, પેલું ઇજનેરી દેખાય છે મને, તો ઇજનેરી. બીજું દેખાય છે વાણિજ્ય, વાણિજ્ય. પછી દેખાય છે ડાક્ટરી. પેરેગ્રાફ વાંચતા જે શબ્દો આપણને આડા આવે એ પ્રમાણે લેવાનું. પછી છે વિજ્ઞાન અને પછી છે વિનયનો. રેડી? ઓકે, પછી શું કરવાનું છે આપણે? ઓકે, પછી આપણે કરવાનું હોય હેડિંગ આપવાનું. શું આપવાનું હોય છે? હેડિંગ. તો અહીંયા તમારે હેડિંગ આપવાનું રહેશે. કોષ્ટક કઈ રીતનું બનશે શીખવાડી દઉં છું. અહીંયા આવશે વિદ્યા શાખા, અહીંયા આવશે જાતિ, આવશે કુલ. રેડી?
ડબલ લીટીનું હેડિંગ કરવાનું હોય મિત્રો, જેથી કરીને આપણે જાતિ પાછી અંદર લખવાની હોય છે. રેડી? ચાલો એકવાર કોષ્ટક બનાવી દો એટલે તમને આઈડિયા આવે. દાખલો મિત્રો અગાઉનો જે આખો દાખલો ગણાવ્યો છે એ રીતનું થશે. હાલો, જાતિની અંદર બે ભાગ પડે છે, એક આવશે પુરુષ અને એક આવશે સ્ત્રી. અહીંયા કઈ રીતે નામ લખવાના છે આપણે ઉપરમાં લખ્યા છે એ જ રીતના. ઇજનેરી, પછી આવશે વાણિજ્ય, પછી આવશે દાક્તરી, પછી આવશે વિજ્ઞાન અને વિનિયન. રેડી? અને પછી આપી દેવાનું કુલ. ચાલો રેડી? આ રીતનો દાખલો થાય, આ રીતનું કોષ્ટક તૈયાર થાય. પછી આપવાનું તમારે હેડિંગ અહીંયા ગણતરી. રેડી? ગણતરીઓ કરતી જવાની મિત્રો. આપણને જેમ કે પેલું શું કીધું છે, ટોટલ 40,000 વિદ્યાર્થીઓ છે એવું કીધું છે. ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? 40,000. તો મિત્રો 40,000 ક્યાં લખવાના હોય? અહીંયા. પછી તમને એમાં એવું કીધું છે કે 60% છોકરાઓ છે. તો બે ભાગ પડે છે. પેલી ગણતરી કુલ છોકરા અને કુલ છોકરી. 40,000 ની સંખ્યા છે ટોટલ, એના બે ભાગ. 60% છોકરા છે તો 40% શું હશે? છોકરીઓ. સિમ્પલ વસ્તુ. 4 6 24,000, 4 4 16,000. તો 24,000 છોકરા, 24,000 છોકરાઓ અને 16,000 છોકરીઓ. રેડી? આ રીતની આપણો દાખલો થઈ શકે મિત્રો. રેડી? આવડી જાય? આવડવો જ જોઈએ મિત્રો. આટલી આપણે તૈયારીઓ કરાવી હોય અને પછી આપણે કંઈ કાચા પડીએ યોગ્ય લાગે નહીં. બરાબર ને? આવડી જ જવો જોઈએ 100%. રેડી? ઓકે. હવે અહીંથી દાખલો તમારી રીતે પ્રેક્ટિસની અંદર લઈ લેવાનો છે. આગળ ધીમે ધીમે રકમ વાંચતી જવાની. તમે એક વસ્તુ કહી દો મિત્રો, આનું સોલ્યુશન છેલ્લે થશે. આ લાઈનનું એટલે તમને ખ્યાલ આવે. આનું સોલ્યુશન સૌથી છેલ્લે થાય. ઇજનેરી શાખામાં છોકરીઓની સંખ્યા વાણિજ્ય વિદ્યાશાખાની છોકરીઓ કરતાં 3 ગણી હતી. તમને પેલા વાણિજ્ય વિદ્યાશાખાની છોકરીઓ મળશે, ત્યાર પછી ઇજનેરી શાખાની છોકરીઓ મળશે. રેડી? એટલે વાણિજ્ય વિદ્યાશાખાની છોકરીઓ તમને મળી, તમને અહીંથી મળશે મિત્રો. વાણિજ્ય વિદ્યાશાખામાં વિદ્યાર્થીઓની સંખ્યા 3.75, જેમાં છોકરા છોકરીઓનું પ્રમાણ 3:7 હતું. ત્યારે તમને જે છોકરીઓની સંખ્યા મળશે એના ઉપર તમે ઇજનેરી શાખાની છોકરીઓની સંખ્યા ગોતી શકશો. રેડી? બાકી બધું આવડે એવું છે. ક્લિયર છે? ઓકે. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ એનું રિવિઝન પૂર્ણ કરીએ છીએ મિત્રો. જે કંઈ પણ આગલા વિડીયો આપણે બનાવેલા છે રિવિઝન માટેના, એની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી આપીશ, તમે જોઈ શકો છો. બરાબર? અને જો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ન ભૂલતા. ફરીથી આપણે આગળના વિડીયો માટે મળીશું. ચેપ્ટર નંબર 3 મધ્યક, મધ્યસ્થ, બહુલક, ચતુર્થક, દશાંશક, શતાંશક, એના માટેનો વિડીયો ટૂંક સમયમાં જ આવી જશે રિવિઝન માટેનો. તો મિત્રો ચેનલમાં જોતા રહેજો અને અપડેટ મેળવતા રહેજો. ઓકે, ફરીથી મળીએ નવા વિડીયોમાં નવા લેક્ચર સાથે.